નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। સૌથી પહેલા વાત કરીએ મહેસાણાથી મળી રહેલા સમાચારની કે જ્યાં જોટાણા નજીક સુરજ ગામે ઓઇલ તળાવમાં ભળી ગયું હોવાનું સામે આવ્યું। ઓએનજીસીની લાઇનનું ઓઇલ તળાવમાં ભળ્યાનો સ્થાનિકોનો દાવો છે। ઓએનજીસીની લાઇનમાં ભંગાણ પડતા ઓઇલ લીકેજ થયું। ક્રૂડ ઓઇલ તળાવમાં ભળતા માછલીઓ અને જીવજંતુઓ માટે ખતરો અત્યારે સર્જાયો છે। મહેસાણાના જોટાણા નજીક સુરજ ગામની ઘટના છે કે જ્યાં ઓએનજીસીની લાઇનનું ભંગાણ થયું અને ઓઇલ તળાવમાં ભળી ગયું હોય એવો સ્થાનિકો દાવો કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ઓએનજીસીની લાઇનમાં ભંગાણ પડતા ઓઇલ લીકેજ થયું હોવાનું લોકોનું કહેવું છે, જે તળાવમાં ભળતા હવે માછલીઓ અને અન્ય જીવજંતુઓ માટે પણ ખતરો ઊભો થયો છે। તો આ પ્રકારના આક્ષેપ અત્યારે સામે આવી રહ્યા છે મહેસાણાથી કે જ્યાં સુરજ ગામની મૂળ તો આ ઘટના છે। ઓએનજીસીની લાઇનમાં લીકેજ થવું અને ઓઇલ જે છે તે તળાવના પાણી સાથે ભળી ગયું હોવાનું લોકોનું કહેવું છે। પરિણામે તળાવની માછલીઓ અને અન્ય જીવજંતુઓ માટે પણ અહીં ખતરો તોળાઈ રહ્યો હોય તે પ્રકારના આક્ષેપો અત્યારે કરવામાં આવી રહ્યા છે। મનીષ મિસ્ત્રી અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। મનીષ, જે પ્રકારના દાવાઓ અત્યારે ગામના લોકો કરી રહ્યા છે, શું તથ્ય છે તેમાં? જે સમગ્ર ઘટના મહેસાણાના જોટાણા પાસે આવેલા સુરજ ગામ પાસેની ઘટના છે કે જ્યાંથી ઓએનજીસીની લાઇન પસાર થાય છે। પાસના જે તળાવ છે એ તળાવમાં ઓએનજીસીની જે લાઇનનું ક્રૂડ ઓઇલ હોય એમાં પડી ગયું છે। હવે આ સમગ્ર ઘટનાની જાણ ઓએનજીસીને કરવામાં સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે, જેના બાબતે હવે ઓએનજીસી પણ એક્ટિવ થયું છે અને આ સમગ્ર મામલે ટીમ સ્થળ પર મોકલવાની અને તપાસની લીકેજ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। પરંતુ જે રીતે તળાવમાં ક્રૂડ ઓઇલ ભળી ગયું છે તેના કારણે તળાવની અંદરના જે જીવજંતુ માછલીઓ હોય કે તળાવનું પાણી પીનારા પશુ પક્ષી હોય એમના આરોગ્યને પણ નુકસાન થઈ શકે છે તેવી ભીતિ આ ઘટનાને પગલે સેવાઈ રહી છે। ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક કોઈ પગલાં લેવામાં આવે તે જરૂરી છે। જી બિલકુલ મનીષ, આભાર જાણકારી બદલ। તો સ્થાનિક લોકોએ ઓએનજીસીને પણ આ બાબતે જાણ કરી છે। જોવું એ રહ્યું કે આ બાબતે શું પગલાં લેવાય છે।